સાગર, આ મને એવું લાગે છે કે મારો દીકરો હવે જુવાન થઈ ગયો છે, તો મારા જાણ મુજબ તો એવું લાગે છે કે તારે તારા પપ્પાનો બિઝનેસ બધો સંભાળી લેવો જોઈએ. અરે મમ્મી, હું કઈ મારા પપ્પાનો બિઝનેસ સંભાળવાની ના નથી પાડતો, તો પણ મારી ઈચ્છા કેવી છે કે મારે છે ને મારા પપ્પાનો બિઝનેસ નથી સંભાળવો. મારે છે ને મારી જાતે મારું નામ બનાવવું છે. હા, મારા પપ્પા રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ને તો એમ કેવું જોઈએ કોઈ કે હા જો સાગરના પપ્પા જાય છે, હું જતો હોય ને તો મારા પપ્પાના નામથી મને ના ઓળખે, પણ મારા નામથી મારા પપ્પાને ઓળખે ને, મારે એવી ઇમેજ બનાવી છે. સાગર, મને ખબર છે કે તારું ડ્રીમ બહુ સારું છે અને મને ગમ્યું પણ ખરા, પણ બેટા પોતાનું નામ માર્કેટમાં બનાવવા માટે કેટલા બધા ચંપલ ઘસો ને ત્યારે બને છે. હા, તે વાંધો નહીં, હું મહેનતથી ડરતો નથી. ગમે એમ તોય દીકરો તો મારા પપ્પાનો છું ને, એમણે એમની જાતે પોતે મહેનત કરી અને આ હાસિલ કર્યું છે તો હું પણ હાસિલ કરીશ. આવો પપ્પા. સાગર, શેતાનનું નામ લીધું ને શેતાન હાજર થઈ ગયા. અરે મમ્મી, એવું ના બોલાય. શેતાન વાળી, હું જે અત્યારે ખુશખબરી લાવ્યો ને એમાં તું એમ કહી દે નહીં તમે શેતાન નહીં પણ તમે હારામ હારા દુનિયાના હારામ હારા વ્યક્તિ છો. અરે વાહ, તો હું મારા માટે સોનાનો હાર લઈ આવ્યા કે મારા દીકરા માટે સોનાની વીંટી અને લક્કી લઈ આવ્યા છો? અરે સોનાના હારથી વધારે મોટી ખુશખબરી છે આ. મતલબ કે આજે છે ને મારા પપ્પા તમને ક્યાંક બહાર ફરવા લઈ જવાના છે. આપણે છે ને ફોરેનની ટ્રીપ કરવાની હશે, ટિકિટ લઈ આવ્યા છે. શું થયું? જો તું મને ઘણા સમયથી કહેતી હતી ને કે હવે આપણા સાગરનું કંઈક લગ્ન કરાવો ને કંઈક ગોઠવો ને ઘરમાં એક વહુ આવે અને મારે આ કામમાંથી છુટકારો થાય અને મારો વિચાર છે કે મારો છોકરો પૌણે ઘોડે ચડવતા બેહું અને લગ્ન ગીત ગાવ, એવા તું સપના જોતી હતી. વરમાં બનવું, મારા દીકરાને પોખવું. તો હવે તારું સપનું છે ને ટૂંક સમયમાં પૂરું થઈ જાય. શું વાત કરો છો? એટલે તમે મારા દીકરા માટે છોકરી ગોતી લીધી છે? ગોતી લીધી. આમ જો પૂછી લીધી, પૂછો તો ખરા કોણ છે. હા, અને મને જ ખબર નથી કે મારા માટે છોકરી શોધવામાં આવી રહી છે. જો મેં તમને પહેલા પણ કીધું હતું ને, હજુ પણ કહું છું, હજી મને કે આટલી બધી લગ્ન કરવાની ઉતાવળ નથી. હા બોલ લે. હું મતલબ કે મને જે છોકરી સારી લાગશે ને એની સાથે હું લગ્ન કરીશ. ગમે તે છોકરી સાથે હું લગ્ન નથી અને કરવાનો. તને એવું લાગે છે કે તારા મમ્મી ગમે એ છોકરી સાથે લગ્ન કરાવે એમ? કોઈ પેલા બધી ડિટેલ તો પૂછી લેવા દે મને, તારા બાપાને. પૂછી હું એમ કહું છું કે કેવી છોકરી છે આ, સુંદર રૂપાળી, એટલે મતલબમાં સાગરની બાજુમાં જાય ને તો ઐશ્વર્યા રાય કરતા પણ સારી લાગે એવી ને? અરે ઐશ્વર્યા રાય કાંઈ ન કહેવાય, ઇન્દ્રની અપ્સરા જોઈ લે. અરે વાહ, તો બહુ સારું. હું તો આવું જ વિચારતી હતી કે મારા દીકરાની એવી છોકરી મળે ને કે બે દોસ્તારની વચ્ચે જો લઈ જાય ને તો એની ઘરવાળી ડલ પડી જાય એની સામે. હું એમ કહું છું કે એના કયા વિસ્તારમાં બંગલો છે અને કેટલા રૂપિયાવાળા હશે, અને મને પાક્કી ખાતરી છે કે સારું એવું ઘર હશે અને સારી એવી છોકરી હોય તો જ. અરે પણ જો ઈ છોકરી જ્યાં પગ મૂકશે ને ઈ બંગલો જ કહેવાય. હું તો એમ કહું છું. ના હો, એ બંગલો કે બરાબર છે, આપણું ઘર કઈ નબળું નથી, પણ સામેવાળા વ્યક્તિ પણ આપણા લેવલના હોવા જોઈએ. અને મને પાક્કી ખાતરી છે કે તમે મારા અને મારા દીકરાના વિચાર ઉપર જ ચાલવાના છો. કામ કરીને પહેલા છોકરી જોઈ લે, પછી હું તને કહું કે કોણ છે અને ક્યાં શું કરે છે. જો છોકરી જોવામાં પછી આવશે, પહેલા તમારે કેવું પડશે કે એ છોકરી કઈ છે અને ક્યાંની છે, એનો પરિવાર કોણ છે અને શું એનો બિઝનેસ છે. અરે મારા ઓફિસનો પટ્ટાવાળો છે ને એની બેન દામિની હારામ હારી છે, અને તું એકવાર જો ને એટલે તને બધા તમને બે માં દીકરાને ધ્યાનમાં આવી જાય. અને તમે તો એમ જ કહેવો અને આના લગ્ન તો આપણે છે ને કાલ નહીં આજ જ કરી નાખ્યું. જો તમે ભાન ભૂલી ગયા છો, મગજ જેવું છે કે મગજ ભાડે આપ્યું છે. અરે પણ તું એટલો બધો વિરોધ કેમ કરે? તે કઈ જોઈ નથી છોકરીએ. મારે જોવી એ નથી. અને તમે શું વિચારો છો કે આપણે આટલું સરસ મકાન છે, આટલો સરસ બિઝનેસ છે અને ઓફિસમાં જે પટ્ટાવાળો છે એની બેન એટલે દામિની, તમે એની સાથે લગ્ન કરાવવા માંગો છો અમારા સાગરના? અરે ઈ ભલે નાના માણસો રહ્યા, ભલે નાના મકાનમાં રહેતા હોય, પણ ઈ છોકરી છે ને છોકરી એના સંસ્કાર બહુ મોટા છે હો. એ સંસ્કાર રાખો ચૂલામાં. અરે આજકાલની છોકરીઓમાં એવા સંસ્કાર ન હોય. જો છોકરી સંસ્કારી હોય કે સંસ્કાર વગરની, પણ મને જે છોકરી ગમે ને હું એની સાથે લગ્ન કરીશ. પછી એ પૈસાવાળી હોય કે ભિખારી કેમ ના હોય, પણ મને ગમવી જોઈએ છોકરી. એટલે તું પણ ભિખારીની છોકરી કદાચ પસંદ આવશે તેને લગ્ન કરીશ? એવું નથી,
હું કહેવા એમ માંગુ છું કે જો છોકરી મને જ પસંદ નહીં હોય તો હું લગ્ન શું કામ કરવાનો? પણ તારા બાપને બુદ્ધિ આલવી જોઈએ કે પોતાની ઓફિસમાં જે પટ્ટાવાળો છે એની બેન, હવે એની બેનમાં લેવાનું શું હશે તે એને લગ્ન કરવા માંગે છે તારા. જો સાગર મારી વાત સાંભળી લે, તારે લગ્ન તો ન્યાજ કરવાના છે સમજ્યા? તને પસંદ આવે કે ન આવે આ મારો આખરી નિર્ણય છે. તું એમ કહેશો કે ભિખારીની હોય કે ગમે ની હોય એ જ છોકરી હારે હું લગ્ન કરીશ અને હું તો ગેરંટી આપું તને ઈ પસંદ આવી જ જાય, અને પસંદ ન આવે ને તોય તારે ત્યાં લગ્ન કરવાના છે. બસ હા પપ્પા, એટલે શું હવે મારે મારી જિંદગીનો નિર્ણય તમને આપી દેવાનો? મારે શું મારી રીતે જીવવાનો હક નથી મને? હું તારો બાપ છું, તારે સાચું હું ખરાબ હું એ હું સારી રીતે જાણું છું, અને ખાલી તારો બાપ નથી, આ ઘરનો મોભી છું. આ ઘરની આબરૂ છે ને મારે જાળવવાની હોય. કાલ સવારે તું બીજીને પસંદ કર અને એ આ મારી આબરૂની ધૂળ જાણે કરી નાખે, એની બદલે હું પસંદ કરી લઉં અને છોકરી રૂપાળી દેખાડું બધી રીતે સારી છે તો હું કામ તું ના પડે છે? તું કઈ બોલતી જ નહીં. આ કહીને તો છોકરાને સમજાય કે આ પાડી દે, નકર મારો બાટલો ફાટી જાય. ગજાનન ગણપતિ મહારાજ, તમે તો વિઘ્નહર્તા છો, તો તમે મારી વાતને જરૂર માનશો. હા, સાગરનો બાપા તો માને એમ જ નથી. આજે એના પપ્પાના ઓફિસમાં જે પટ્ટાવાળો છે એની બેન આરે જે લગ્ન કરાવવા માંગે છે મારા દીકરાના, એ મોટામાં મોટું વિઘ્ન છે. તમે એને જો ટાળી દો ને તો મારા જીવને શાંતિ થાય. મારી વાત કોને કહેવા જાવી એ ખબર નથી પડતી. તમે પ્લીઝ ગણપતિ દાદા મારી મદદ કરજો અને મારી વાતને સમજે ને એવા વ્યક્તિને મારી પાસે લાવજો, એટલે હું બધી મારી વાત એને કહી શકું. તથાસ્તુ. શું થાય? એટલે ગણપતિ દાદાને પ્રાર્થના કરી, એ વ્યક્તિ તું છો. પણ વાત શું છે? હાઈશ, હવે જીવને નિરાશ થઈ. કહેવાય છે ને કે માનું દુઃખ દીકરી સમજી શકે. ઓહ મમ્મી, શું વાત છે પહેલા એ કહો ને તો ખબર પડે. બધી વાતમાં હું મોર નહીં થાઉં. તો ઢીલ તો થઈશ ને? આગળ નહીં થાઉં, આગળ. હા બેટા, હમ તું સિટીમાં રહેવા આવી ગઈ, હમ પણ હજી ભાષા તો તું ગામડાની જ વાપરે છે. હું સુધરી ગઈ પણ તું ન સુધરી. સાચું. સાડી પર ન જા, સાડી તો પહેરવી જ પડે. ડ્રેસ પહેરીને આટા ન મરાય. મમ્મી થયું છે શું? સવારમાં કેમ આટલો બધો ઉકળાટ છે? કઈ ખબર પડે? મારું મગજ કામ નથી કરતું કે ઘરમાં શું થવા જઈ રહ્યું છે. એટલે એ જ તારો બાપો આ એની ઓફિસમાં ઓલો પટ્ટાળો નથી આવતો અસ્કો, ખબર છે ઘણી વખત વસ્તુ આપલે કરે છે. એની બેન આરે તારા ભાઈ સાગરનું નક્કી કરવા માંગે છે. શું? જો હું મજાકના મૂડમાં નથી. સવારમાં આવી વાતો નહીં કરવાની. એ મજાક હું પણ નથી કરી રહી. આ એટલા માટે તો વિઘ્નહર્તાને કહેતી હતી કે આજે વિઘ્ન અમારા ઘરમાં આવ્યું છે આ પટ્ટાવાળાના બેનનું, તો એ વિઘ્ન જલ્દી દૂર કરો. શું વાત કરે છે મમ્મી? ક્યાં એ લોકોને ક્યાં આપણે? ક્યાંય મેળ આવે છે? ના સ્ટેન્ડર્ડમાં, ના બોલીમાં, ના રહેણી કેણીમાં. કેવી રીતે ભેગું થશે? એ જ કહેવા માંગતી હતી. તારા બાપને એ જ કહેવા માંગતી હતી કે એ છોકરી મારા ઘરમાં ન જોઈએ. ન જ જોઈએ. આ પટ્ટાવાળાની બેન અને આપણે ક્યાં? સાચી વાત છે. પણ પપ્પાએ એવું વિચાર્યું હશે ને કે પટ્ટાવાળાની બેન છે, ગરીબની દીકરી છે, આ ઘરમાં નોકરાણીની જેમ કામ કર્યા કરશે. એવું તને એમ લાગે છે કે તારા પિતાજીના શબ્દો એટલે મતલબમાં એના વિચારો આવા હોય? મને તેમ લાગે છે કે એને અહીંયા મહારાણી બનાવીને રાખશે કે દીકરી બનાવી લાવશે. કહેતા હતા કે સંસ્કારનો ભંડાર ભર્યો છે. આ સંસ્કારના ભંડારને કરવાના હું? હવે પૈસાવાળીની છોકરી લાવશું ને તો એનામાં સંસ્કાર તો હોય જ. મમ્મી કેટલું બોલે છે, કેટલું બોલે છે. નક્કી છે કે થઈ જશે લગ્ન? હજી ક્યાં લગ્ન થઈ ગયા છે? તું વિચારમાં એવું કે ક્યાં નક્કી છે? તારા પપ્પાએ સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે એ છોકરી સાથે સાગરના લગ્ન થશે અને એના વાત ઉપર એ અડગ જ છે. અને ક્યારે એવું લાગ્યું છે કે એની વાત ઉપર ક્યારે એ પાછા ફર્યા છે? ફર્યા તો નથી, પણ કાંઈ નક્કી ના કહેવાય. જો મમ્મી ટેન્શન નહીં લો. પહેલી વાત તો આ લગ્ન આપણે બંને થવા નહીં દઈએ, અને ભૂલે ચૂકે જો લગ્ન થઈ ગયા ને તો આપણે બંને આ ઘરમાં છીએ મમ્મી. સારા લોકોને આપણા ઘરમાં રહેવું અઘરું પડી જાય જો આપણે બંને એના દુશ્મન બનીએ ને તો. કાકી આપણા ઘરમાં ટકી શક્યા ખરા? કોના કારણે? આપણા બંનેના. તો પછી બેટા એ કાકી હતી અને આ છે ને ચપરાસીની બેન છે ને, કંઈ વધારે કરી નહીં લે. જો
આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાતી હોય છે જીવનમાં. આજે આવી પરિસ્થિતિ છે તો આમ જીવી લેવાનું, કાલે આમ પરિસ્થિતિ હોય તો એમ જીવી લેવાનું. આ બધું મોટિવેશન ગામને કરવું ને એ બહુ સારી વાત છે, પણ જ્યારે પોતાના જીવનમાં આવે ને ત્યારે ઘણા બધા મોટિવેટરે છે ને આપઘાત કર્યા છે. હા, એ મારા જેવા તો નહીં જ હોય. સમજ્યા તમે? હું આપઘાત કરું ને એવી નથી, કોઈને આપઘાત કરાવું એવી છું. મોટિવેશન નથી આપતી, આ ફેક્ટ વસ્તુ છે કે આ ઘરમાં રહેવું હોય તો સીધી વસ્તુ છે, આપણા બંનેની દોસ્તી કરવી જ પડશે. અને જો આપણે બંનેને શાંતિથી નહીં રહેવા દઈએ ને તો આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે ક્યારેક ને ક્યારેક તો થાકી જશે ને. હા, પણ મને એવું નથી લાગતું કે હા બધું થઈ જશે, પણ થશે એ પાક્કું છે. આ પટાવાળાની બેન આપણા ઘરમાં આવશે જ. તો તૈયારી કરો. પ્રી પ્લાનિંગ કરવું પડશે ને. પ્રી પ્લાનિંગ શું આપણી કરવાનું? સાથે વાત કરીને નક્કી કરી લ્યો. હા હા, સાચી વાત છે. કેમ કે વિઘ્નહર્તા આ જ છે ને, એના મરજી વગર તો કંઈ થવાનું નથી. એટલે હું એમની સાથે જરાક ચર્ચા કરી લઉં. તું તારું કામ કરી લે, જા. કરી લો. પપ્પાએ ક્યારે લગ્નની વાત કરી છે? આ વર્ષમાં? હવે તું જા ને હું ખાઈ દઈશ. હા, જા. દાયજા પર દામ દેવાની આની ટેવ નથી ગઈ. એને એ ખબર નથી પડતી કે મારી માં કેટલી ચિંતામાં છે અને કેટલી ટેન્શન બે એક જ થાય ને. આ ચિંતામાં અને ટેન્શન બધું જવા દે હવે. પ્લીઝ હેલ્પ મી ભગવાન. શેઠ, શું કરે? અને ઓલા આ નરોત્તમભાઈ તમે જ્યારે ઓફિસે નહોતા આવ્યા ને ત્યારે આવ્યા હતા. એણે મીટિંગનું કીધું છે. ના ના, વાંધો નહીં, મેં એને ફોન કરીને બોલાવી લઈશ. અશોક, કામ કરીને બેસ ને, મારે તારું કામ છે. કાંઈ મારથી ભૂલ થઈ છે? તારથી કોઈથી ભૂલ થાય? તમે- સપનામાંય ભૂલ કરે એમ નથી. પણ તમે મને ખબર છે ઓલા કાળોમાં ભૂલ આવી હતી એના એ બેહેરો હતો એટલે. જો અશોક, મારી તારી સાથે એક મહત્વની વાત કરવી છે. હા બોલો ને. જો તું નાનો હતો ને ત્યારથી આ મારી ઓફિસનો પટ્ટાવાળો છો હે, અને તે બધું એમ દિલથી જ કામ કર્યું છે. બધાય પગાર વધારાની માંગણી કરે, પણ હજી સુધી તે ક્યારેય 10 વર્ષમાં ક્યારેય તે પગાર વધારાની માંગણી મારી પાસે નથી કરી. અને હું આપું ત્યારે જ તું લઈ લેશો, અને છતાંય એમ કે બસ બસ શેઠ, હું મારે મહેનત પ્રમાણે મને તમે ઘણું વળતર આપો છો, છતાંય હું આપું છું. આ જે તારી ઈમાનદારી, તારી પ્રમાણિકતા, તારા સંસ્કાર એ બધું જોઉં છું ને, પછી મેં વિચાર કર્યો છે. હા, કેવો વિચાર? જો આપણું આ ઓફિસનું ફંક્શન હોય ને એટલે આપણા હરેક કર્મચારીને, પટ્ટાવાળાને, બધાને આપણે ફેમિલી સાથે ઇન્વાઇટ કરીએ છીએ. હા. એમાં તારા બા આવે છે, તારી બેન હોતે આવે છે, બધા આવો જ છો. એ દર વર્ષે એકવાર આવે જ છે, મને ખબર જ છે ને. અને મેં ઘણીવાર તારી બેનને પણ જોઈ છે, તો મને કોઈ વિચાર આવે છે હા, કે જો એને નોકરી ઉપર રાખવાનું કહેતા હોય જો અરે મારે નોકરી કર- મારો પગાર ઘરે જાય છે ને એનાથી ઘર હાલે છે. અરે નોકરી કરતાં મોટી વિશેષ જગ્યા એને આપવા માગું છું હું. વિશેષ જગ્યા એટલે? હા, જો તારી બેન લગ્ન થાય એવડી જ છે, બરાબર, અને મારો દીકરો એ લગ્ન થાય એવડો છે. તો હું એવું વિચારું છું કે એ બંનેના લગ્ન કરાવી દેવી. તું તારી મમ્મી મારા વેવાણ બની જાય. શેઠ, તમે આ કેવી વાત કરો છો? જો તમે છે ને મારી હારે આવી મજાક કરો માં. અરે મજાક નથી, આ હકીકત કહું છું. મેં તારી બેનને જોઈ છે, બહુ જ ડાય, સંસ્કારી, અને આમ એક બધી હારી છે ને કે આપણે એના વખાણ કરીએ ને એટલા ઓછા છે. જો. શેઠ, તમે ક્યાં ને અમે ક્યાં? હે, હું એક આઈનો નોકર અને તમે શેઠ. હા, મારી હું એ જ કહું છું કે અમે ક્યાં અને તમે ક્યાં. કારણ કે તમારી ઘરે સંસ્કાર છે, એટલા અત્યારે આ ગમે એવું રૂપિયાવાળું ઘર હોય ને એની ઘરે એટલા સંસ્કાર ન હોય, એટલા તમારી પાસે સંસ્કાર છે, ઈમાનદારી છે,
પ્રમાણિકતા બધુંય તમારા ઘરમાં ઠાંસીને ભર્યું છું. એ સંસ્કાર માટે તું અમીર કહેવા, અમારા કરતા હું તો કહું અમીર કહેવા. શેઠ હાસું કહું ને તો આ પછી એટલો કરિયાવર ને એ તો અમે ન દઈએ કે અને કરિયાવર તારે 1 રૂપિયાનો નથી દેવાનો. બધોય ખર્ચો મારો છે. તારે ખાલી પહેરેલ કપડે તારે બેનને વળાવી દેવાની છે અને બધોય ખર્ચો મારો અને ધૂમધામથી લગ્ન કરવાના છે. તું એમ જ માની લે તારી બેન ખાલી તારી બેન નથી પણ મારા ઘરની લક્ષ્મી પણ હવે થઈ ગઈ. જો તમે આ પાડો તો. અરે હા તો હું તો આ જ પાડું છું અને હું ઘરે વાત કરે ને તો મારા બા ને મારી બેન ખુશ થઈ જાય. હા તમારી ઘરે મારી બેન આવતી હોય તો હું થોડો ના પાડું પણ બહુ કહેવાય હો આ ભગવાનની કૃપા નિરાળી છે. ક્યાં અમે ક્યાં તમે તોય કહો છો તમે કે તારી બેનનો હાથ મારા દીકરા અરે જો મને છે ને ભગવાને ઘણું બધું આપ્યું છે. કોઈ માપ બારું આપ્યું છે. ખાલી મારે ઘરમાં શાંતિ જોવે છે. જો હું મારા વડોવડની કોઈ લાવું છોકરી અને પછી આવીને ઘરમાં એનું જ ચલાવે અને સારી ન હોય અને ઘરમાં ઝઘડા ઊભા થાય અને પછી આ મેં દોલત જે ભેગી કરી છે એનું હું કંઈ ઉપયોગ જ ન કરું ને. હવે હું ઘરે જાઉં અને ઘરમાં નકરા ઝઘડા ચાલતા હોય, છોકરો જુદો રહેવા વયો ગયો હોય, અમે બે હોવી, અમને કોઈ સાચોવાળું ન હોય, એની બદલે હું તો એમ કહું છું કે તારી બેન જો અમારા ઘરમાં લક્ષ્મી બનીને આવે ને તો અમારું આખું ઘર ભર્યું લાગે. અમને એમ લાગે કે નહીં અમારું ઘર આખું અકબંધ જ રહે, સમજ્યા? સ્વર્ગ થઈ જાય અમારું ઘર. એ વાત સાચી. અને શેઠા પણ તમે આ વાત તમારા ઘરે કરી છે? અરે હું જો વાત કરું ને એટલે એ ફાઇનલ જ હોય. અને તારી બેન મેં જોઈ છે, સમજ્યા? બધી રીતે સારી છે, દેખાવડી એવી છે અને સંસ્કારી એવી છે. તો હવે સારો વ્યક્તિ હોય ને સારું ઘર હોય એને હું જોવે. જો સારા વ્યક્તિને કાંઈ કરિયાવરની લાલચ ન હોય અને સારું ઘર હોય એને દેખાવડી લાવવાની હોય તો બંને ગુણ છે તારી બેનમાં. એટલે જ હું કહું છું કે તું ખાલી તારા ઘરે પૂછી જો અને મારા ઘરે ફાઇનલ જા. મેં તને વચન આપી દીધું કે તારી બેનના લગ્ન મારા દીકરા સાથે થશે. ભલે તો હું મારા ઘરે જઈને મારા બાને વાત કરું. હા તે વાત કરી. હાલો જબરજસ્તી નહીં કરતો હો પાછો. હા જો એનો વિચાર ન હોય તો તમ તારે આપણે કોઈ જબરજસ્તી લગ્ન નથી કરવા. અરે એ તો બહુ ખુશ થઈ જાય મારા બા, સમજ્યા? હા હાલો. સારું. હા આજે મારી દામિની આવે ને એટલે એને આ ખુશ ખબર સંભળાવા જ છે. જો એવું કહેવાય છે ને કે ભગવાન આપે ને ત્યારે છાપરું ફાડીને આપે. બસ મારે રૂપિયો પૈસો નથી જોતો, મારી દીકરી સુખી એટલે હું સુખી. આવા દે ને. દામિની જકુ તને જ યાદ કરતી હતી. તમે ક્યારે યાદ નથી કરતા મને? આમ તો યાદ કરું જ છું પણ આજે તારા આવવાની જે રાહ જોતી હતી ને એ ખુશી કંઈ અલગ જ હતી. તો એવું તો શું છે? એવી તો કઈ વાત છે કે તમે આવી રીતે મારી રાહ જોતા હતા? બેટા, દરેક માવતર પોતાની દીકરી જ્યારે જુવાન થવા માંડે ને ત્યારે એક જ લક્ષ્ય હોય કે સારા ઘરે જાય, સુખી રહે અને બધાની સાથે મળી સમજીને રહે. સમજી શકું છું તમારી વાત, પણ મારો જવાબ ના છે. અત્યારે છે ને કોઈ પણ લગ્નની વાત ન કરતા. કેમ એવું બોલે છે? તારી હવે ઉંમર થઈ ગઈ છે અને આમે આપણા કુટુંબમાં, આપણા સમાજમાં બધાય પૂછે છે કે બા હવે તમારે દામિનીનું ક્યારે કરવું છે? જરાક કંઈ કહો, અમારી પાસે સારા સારા છોકરાઓ છે. પણ હું કોઈને હા નથી પાડતી. પણ બા મારે અત્યારે લગ્ન નથી કરવા. એન્ડ ઓફ ધ ટોપિક. ના, હું તને જે વાત કહીશ ને એટલે તું રાજીના રેડ થઈ જઈશ. લગ્નની જ વાત હશે ને, તમને ખબર છે કે એમાં હું રાજી નહીં થાઉં. થશે. આ તારો ભાઈ જ્યાં નોકરી કરે છે ને એના શેઠે જ કીધું છે કે તારી બેન અમને ગમે છે, એના દીકરા માટે માગું નાખવાનો વિચાર કરે છે. એમના દીકરાનું માગું? એ પણ મારી સાથે? જો આ વાત મને હજમ નથી થતી. હવે એ લોકો ક્યાં ને આપણે ક્યાં? એ લોકો મારી સાથે શું કામ લગ્ન કરાવે? આઈ મીન એના શેઠ કેટલા પૈસાવાળા છે તો એ શું કામ ને મારી સાથે એમના દીકરાના લગ્ન કરાવે? તને ઓલી કહેવત નથી ખબર? રાજાને ગમે એ રાણી અને છાણા વીણતી આણી. એ લોકો ભલે ને પૈસાવાળા રહ્યા પણ એ લોકોની નજર તારા પર ઠરી છે. આપણી પાસે પૈસા ટકા નથી
પણ તું એ ઘરમાં જઈશ ને એટલે એક લક્ષ્મી બનીને જઈશ, એટલે પછી જો તું પણ લક્ષ્મીવાળી થઈ જઈશ. એટલે ના નહીં પાડતી બેટા. મારી ના છે બા, તમે વાતને સમજતા નથી. જો એ લોકો ઘણા પૈસાવાળા છે, કંપની છે, ઘર છે, પૈસે ટકે બહુ સુખી છે, અને આપણે મિડલ ક્લાસ છીએ. આપણું એવું કાંઈ સ્ટેટસ નથી. હું ત્યાં લગ્ન કરીને જઈશ ને તો મને નથી લાગતું કે ત્યાં મારું કંઈ માન સન્માન હોય. એમ પણ આ પૈસાવાળા હોય ને એને પોતાનું કંઈક અલગ જ ઈગો હોય છે, પોતાનું કંઈક અલગ જ અભિમાન હોય છે પૈસાનું. એટલે ત્યાં મારું માન સન્માન કાંઈ નહીં રહે. ના અને બેટા. મારું છોડ, મારા કરતાં તો વધારે તમારા લોકોની બેઇજ્જતી કરશે. હું મારું અપમાન તો સહન કરી શકું, પણ તમારા લોકોની બેઇજ્જતી સહન ના કરી શકું. બેટા કેટલી સમજુ છે તું, પણ એક વાત એ પણ સમજ, તારો ભાઈ ત્યાં નોકરી કરે છે એટલે એ શેઠને તો ખબર જ છે કે એના જેટલું આપણી પાસે નથી. કદાચ લગ્નની હા પણ પાડશું ને તો એ આપણે કાંઈ નહીં આપી શકીએ, એ પણ એને ખબર છે. તો પછી શું કામ એ તને સંભળાવે અને શું કામ તારું માન સન્માન ઓછું થાય? ખબર નહીં બા, પણ એક અજીબ ફિલિંગ આવે છે. એવું લાગે છે કે કંઈક ખોટું કરવા જઈ રહ્યા છીએ. અને એમાંય તે જો હા આપવાની લેવાની વાત તો પછીની છે, પણ તમને શું લાગે છે? મને તો લાગે છે કે એક વખત જોઈ તો લઈએ, અને એના શેઠને આપણી પરિસ્થિતિની ખબર છે તો પછી ના પાડવાના તો કંઈ આવતું જ નથી. અને એમાં જ તારા ભાઈનું માન સન્માન રહેશે. એકવાર જોઈ તો લે, અને ના નહીં પાડતી. આ સાગર પણ છે ને એમની વસ્તુ છે ને ગમે ત્યાં મૂકી દે. હા પણ બોલો, જો દામિની, મારે છે ને સાંભળું છું એમ. જ્યારે હું બોલતો હોય ને ત્યારે તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. એ કહેવા માટે આવ્યો હતો કે થોડા દિવસ માટે બહાર જાઉં છું. થોડા દિવસ તારે ઘરમાં એકલું રહેવાનું છે, મતલબ કે મમ્મી પપ્પા સાથે. કામથી બહાર જાઉં છું? ના ના, રખડવા માટે જાઉં છું, આટો મારવા માટે. કામથી જ જતો હોઈશ ને બહાર, શોખ થાય છે મને રખડવાનો. હે, મેં ક્યાં એવું કહ્યું? આ તમે વગર કારણનો એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? વાહ ભાઈ વાહ, હું વગર કારણે ગુસ્સો કરું છું? તારા સવાલો કોઈ દિવસ પૂરા થાય છે? જ્યારે જોવો ત્યારે બસ સવાલ પૂછ કરવું હોય છે તારે. જો હું તો એટલે કહેતી હતી કે હજુ આપણા નવા લગ્ન થયા છે. તો હું મારા કામ ધંધા બંધ કરીને તારી પાસે ને પાસે રહું? શું મારે ધંધો નથી? મેં ક્યાં એવું કહ્યું કે તમે કામ ધંધો બંધ કરી દો? તો? પહેલા મારી આખી વાત તો સાંભળો. હા, બોલી નાખો. હવે એ જ બાકી રહ્યું હતું તમારું સાંભળવાનું, એટલે એ જ સાંભળી લઈએ. પહેલા તો મને એ કહો, તમને પ્રોબ્લેમ શું છે? જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી હું સમજી નથી શકતી. તમને પ્રોબ્લેમ મારાથી છે? મારી કઈ ભૂલ છે? મેં કઈ ભૂલ કરી છે? તમને ન ગમતું એવું કંઈ કર્યું છે? હા, તો જેવું એ કહી દઉં ને તો વાત પૂરી થાય ને. આવી રીતે મનમાં ને મનમાં વાત રાખશો તો કેવી રીતે ચાલશે? મહત્વની ભૂલ એ છે કે તે મારી સાથે લગ્ન કર્યા છે, રાજી ખુશીથી મારી સાથે પરણી ગઈ છો ને, હે મને પ્રોબ્લેમ છે. મેં તને પહેલા પણ કીધું હતું કે તું મને પસંદ નથી, તો લગ્ન પહેલા તું તારા ભાઈને જણાવી નથી શકતી કે હું સાગરને પસંદ નથી કરતી, મારે એની સાથે લગ્ન નથી કરવા? પણ તમારા પપ્પાએ જ કહ્યું હતું કે તમને કોઈ જ વાંધો નથી, તમે લગ્ન કરવા માટે રાજી છો. હા, એટલે મારા પપ્પા કહે તો કાલ સવારે તું કૂવામાં પડી જઈશ? હે, એટલો બધો તમને વાંધો હતો તો તમે લગ્ન શું કામ કર્યું? મજબૂરી હતી મારી, એટલા માટે મેં તારી સાથે લગ્ન કર્યા છે. બાકી તારી જેવી છોકરી સાથે હું લગ્ન કરું એમ? અભણ ગવાર. મારા જેવી એટલે શું ખામી છે? અને અભણ પરિસ્થિતિ નહોતી તો નથી ભણી શકી. તારામાં ખૂબી શું છે કે ને? ગણાવે ખૂબી. મારા લાયક જ નથી તું. મારા પપ્પાનું મારા પર દબાણ ન હોત ને તો હું કોઈ પણ સંજોગોમાં તારી સાથે લગ્ન ના કરત. સાચી વાત છે તમારી, હું તમારે લાયક જ નથી. નથી જ ને,
હું ના જ પાડતી હતી એ લોકોને કે આપણે આ લગ્ન નથી કરવા, આપણું સ્ટેટસ નથી, આપણે એ લોકોના લેવલના નથી. એ લોકો તો બહુ પૈસાવાળા છે ને. હા, અને તમે કયા લેવલના છો ખબર છે? અમારી ઘરે કામ કરવાના લેવલના. તું મારા ઘરની નોકરાણી છો, નોકરાણી. ભલે મારી પત્ની હોય, પણ હું તને મારી પત્ની નથી ગણતો. આ ઘરની નોકરાણી ગણું છું, અને આ ઘરની નોકરાણી બનીને જ તારે રહેવાનું છે. અને જો ના ફાવતું હોય ને તો આ ઘર છોડીને જતી રહેજે. સાગર, છું જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તમારા અને મારા લગ્ન થઈ ગયા છે. ક્યાં સુધી આ વાતનો ગુસ્સો રાખશો? ક્યાં સુધી આવી રીતે રહેશું? જ્યાં સુધી તું મારી જિંદગીમાં છે ને ત્યાં સુધી. આ જ હકીકત છે. હવે આપણે બંને એકબીજાની સાથે રહેવાનું છે. ના, એ તારો વહેમ છે કે આ હકીકત છે અને આખી જિંદગી મારે તારી સાથે રહેવાનું છે. એ તો આજ પણ નહીં બને અને કાલે પણ નહીં બને. જિંદગીમાં હું કોઈ દિવસ તને મારી પત્ની તરીકે નહીં સ્વીકારું. મેં સાચું જ વિચાર્યું હતું કે આ પૈસાવાળા લોકો છે ને એ માણસને માણસ ગણતા જ નથી. ખબર નહીં કઈ વાતનું અભિમાન હોય છે. તમે તો બધાને બસ પૈસાથી જ તોલો છો ને. જેની પાસે પૈસા હોય એ મોટો, એ મહાન. હા, કારણ કે પૈસા વગર છે ને આ દુનિયામાં કાંઈ શક્ય નથી. કહેવાય છે ને કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. જો પૈસા છે તો બધું જ છે, અને પૈસા નથી ને તો કંઈ જ નહીં. હવે એક શબ્દ ના નીકળવો જોઈએ. ભાભી, નાસ્તો આપો. શું? નાસ્તો ક્યાં છે? બેનબા, ઘડિયાળમાં સમય તો જુઓ. અત્યારે નાસ્તો હોય 11 વાગવા આવ્યા છે. હવે તો જમવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જમવાનું 3 વાગે હોય, 11 વાગે નાસ્તો જ હોય. હું બરાબર છું. 3 વાગે જમવાનું? ભાભી, મારો વહીવટ છે. તમે મને નાસ્તો આપો એટલે હું જાઉં. લાવ. પણ બેનબા, હવે તો કઈ જ નથી. તમે મોડા જાગ્યા ને નાસ્તો બધો પૂરો થઈ ગયો. તો બીજો બનાવો. પૂરો થઈ ગયો તો આપણા ઘરમાં વસ્તુઓ તો પડી હશે ને. ફ્રીજમાં દૂધ હશે, અહીંયા લોટ પડ્યો છે. ભાખરી અને ચા બનાવી નાખો એટલે ચાલશે. પણ અત્યારે ચા ને ભાખરી ના હોય ને. હવે તો બપોર થવા આવી તો એ તમે નક્કી કરશો કે અત્યારે શું હોય. એ નક્કી હું કરીશ કે 11 વાગે મારે નાસ્તો કરવો છે કે નથી કરવો અને શું કરવો છે. હું તો તમારા માટે કહું છું, તમે અત્યારે નાસ્તો કરશો, પછી મોડા જમશો, પછી રાત્રે પણ મોડું જમશો, તો તમારા તબિયત માટે જ હું તો કહી રહી છું. ખરેખર આ ગરીબી છે ને એ દેખાય આવે છે મને. તમને ખબર છે, અમીર ઘરોમાં બધે આવું થતું હોય છે. છોકરાઓ રાત્રે લેટ સુધી જાગે અને સવારે મોડા જાગે. એના ઘરમાં આવું કોઈ રિસ્ટ્રિક્શન હોતું જ નથી કે 11 વાગે નાસ્તો ન કરાય. એ મજૂર લોકોને હોય 5 વાગે ઉઠવાનું, 6 વાગે ટિફિન બનાવી લેવાનું અને 7 વાગે ટિફિન લઈને ઘરની બહાર જવાનું. સાચી વાત છે તમારી. અને તમને ખબર છે, મજૂર લોકો છે ને રાતે 6 વાગે ને પછી કામ પણ ના કરે. પણ આ તમારા લોકોનું તો નક્કી જ નથી હોતું. સાચી વાત છે. એ જ તો ફરક છે ને તમારામાં ને અમારામાં. કામ કરવામાં સમય ન જોવાનો હોય તો ખાવા પીવામાં પણ કેવી રીતે જોવાનો હોય. કેવી વાત કરો છો? આ તમારા ઘરમાં બધાને પ્રોબ્લેમ છે કે વાતે ને વાતે પૈસા અને સ્ટેટસને વચ્ચે લાવવાનું. યસ, તમને પહેલા ખબર નહોતી કે આ ઘરમાં વાતે વાતે પૈસા વચ્ચે આવશે તો શું કામ લગ્ન કર્યા? તમને પણ તો એમ જ હતું ને કે લગ્ન કરીને જઈશ તો હું પણ એશો આરામ કરીશ. પણ ભાભી, બધે એવું ન હોય. જરાય નહીં. મારી તો પહેલા ના જ હતી, પણ તમારા પપ્પાએ કહ્યું હતું મારા ભાઈને કે જો તારી બેન અમારા ઘરમાં લગ્ન કરીને આવે ને તો અમારું ઘર ધન્ય થઈ જશે. હા, થઈ ગયું છે ને ધન્ય. આ બપોરના 11 વાગ્યા સુધી કામ પડ્યા છે, કોઈ માણસને નાસ્તો નથી મળતો અને સવારે ઉઠીને આવો એટલે નાસ્તામાં મેળાડોણા સાંભળવાના. આનાથી વધારે ધન્ય ઘર થશે ને તો ઘર વેચી દેવું પડશે. બેનબા, આમથી તો તમે એવું કહો છો ને કે આ મારું જ ઘર છે, મારા બાપનું ઘર છે, તો પછી તમે તમારા પપ્પાના ઘરે કઈ કામ ન કરો? કહ્યું નહોતું, પણ હવે કહું છું કે આ મારા બાપનું ઘર છે ને હું કહીશ ને એમ થશે આ ઘરમાં. અને તમે લગ્ન કરીને આવ્યા ને એનો મતલબ કે મારા કામ તમારે કરવા પડશે. લગ્ન કરીને આવી છું, તમારી ભાભી બનીને આવી છું, તમારી પર્સનલ અસિસ્ટન્ટ કે નોકરાણી બનીને નહીં. નોકરાણી હું માનતી પણ નથી ભાભી. નોકરાણી માનતી હોત તો દર મહિને પગાર પણ તો આપતી હોત ને. હું તમને નોકરાણી નહીં, ભાભી એટલે કે આ ઘરની વહુ જ માનું છું. અને પ્લીઝ, તમારી ડ્યુટી એ છે કે તમે બધાને ખુશ રાખો, એમાં હું પણ આવું છું. તો મહેરબાની હવે લેક્ચર આપ્યા વગર નાસ્તો બનશે? બીજો ઓપ્શન છે મારી પાસે? નહીં. તો બનાવવા માંડો. ઉઠ્યા ભેગા લેક્ચર આપવા માંડો છો. અને થોડા વ્યવસ્થિત રહેતા હોય તો સવારે ઉઠે તો મોડું તો સારું જ ન હોય.
વ્યવસ્થિત એટલે આનાથી વધારે કેવી રીતે વ્યવસ્થિત રહી શકું? તમે પહેરે એવા કપડાં પહેરું. કપડાની વાત નથી, પણ આ થોબડું છે ને એને સારું રખાય. સવારમાં કોઈ કિચનમાં આવે ને તો હસતા મોઢે આવકારાય એને. મેં તો હસતા મોઢે જ આવકાર્યા હતા. બોલવાની શરૂઆત તમે કરી. હું તો સરખી રીતે જ વાત કરતી હતી. જો મારું મૂડ ચેન્જ થાય છે. મારે છે ને હવે ભાખરી નથી ખાવી. હવે તમે મારા માટે પેપર ઢોસા બનાવશો અત્યારે. સર અત્યારે ઢોસા એમના ન બને બેનભાઈ, એના માટે ખીરું જોઈએ. ફ્રીજમાં. મમ્મીને ખબર છે મારી આદતોને, એટલે મમ્મી ખીરું રાખે જ. બીજું કંઈ આવડે છે બનાવતા? ટ્રાય કરીશ. ગરીબ છો ને, ઢોસા ખાધા ના હોય તો બનાવતા કેવી રીતે આવડે? સાચી વાત છે તમારી. એવી ઘણી વાતો છે જે અમીર લોકોની મને નથી ખબર. જેમ કે ગરીબ લોકોને આ નિહાકા લેવાના, ગરીબ લોકોને હેરાન કરવાના, વાતે ને વાતે ગરીબ છે એ વાત સંભળાવવાની ગરીબને. આ બધી આદતોની તો મને ખબર જ નહોતી. તો હવે ખબર પડી જશે ને. વહીવટ ગામમાં થોડા ઓછા કરશો ને એટલે તમને ખબર પડી જશે કે ઘરમાં શું ચાલે છે. પણ બેનબા, હા તમે જે મને વાતે ને વાતે ગરીબ ગરીબ સંભળાવો છો ને, કદાચ એ ખોટું સંભળાવો છો. કારણ કે ગરીબ હું હતી, હવે આ ઘરમાં આવી ગઈ છું તો આ ઘરના સ્ટેટસ પ્રમાણે જ હું કહેવાઉં ને. હું પણ અમીર જ કહેવાઉં ને. અમીર તો બહુ છો તમે, દેખાય છે મને તમારી અમીરી. ચલો તો ગરીબ ભાભી ને અમીર ભાભી નાસ્તો બનાવો. અમીર જીવનમાં એવું લાગતું હતું કે અશાંતિ ફેલાશે, પણ હવે લાગે છે કે મારી દીકરીના કારણે આ ઘરમાં શાંતિ શાંતિ થશે. મારી દીકરી બાકી એક રિસર્ચના અનુસાર જો તમે એકલામાં વાતો કરતા હો છો તમે પાગલ હોઈ શકો, તમારું મગજ ખરાબ હોઈ શકે. એ શું વાંચે છે તું ફોનમાં? વાંચું છું મમ્મી કે એકલા લોકો જે પોતાની સાથે વાતો કરતા હોય ને એને પાગલ કહેવામાં આવે છે. સાયકોલોજી. એ જે હોય તો એ સાયકોલોજીને નાક સાયકલમાં. હું એમ કહું છું કે હું કંઈક સાંભળતી હતી ત્યાં બેઠી બેઠી. કંઈક કાન તો મારા ખરાબ નથી થઈ ગયા ને કે બરાબર સાંભળતી હતી? બરાબર સાંભળતી હતી. સવારમાં એવી ઉધડી લીધી છે ને કે બીજી વાર ધ્યાન રાખજો. નાસ્તો બનાવવાની ના પાડતી હતી. 11 વાગે નાસ્તો થોડી હોય બેનબા, તો કેટલા વાગે હોય? મીરા, મને એમ હતું કે તું ખાલી બોલશે જ, પણ તે કરીને બતાવ્યું. મને બહુ જ ગમ્યું. હું એમ કહું છું કે બનાવશે તો ખરા ને? બનાવશે તો ખરા એમ? બનાવશે જ. ક્યાં જશે? નાસ્તો નહીં બનાવે ને તો ટાંટિયા ભાંગી નાખીશ. કહીને આપી છું, કહીને આવી છું, વોર્નિંગ આપીને કે આજ પછી મારી સામે લવારો કરશે ને તો હું ભૂલી જઈશ કે એ કોણ છે. ગરીબ. મીરા, આપણે ત્રાસ આપીએ છીએ એ બધું બરાબર છે, પણ આ વાતની ભણક જો તારા પપ્પાને થઈ ગઈ ને તો તને ખબર છે આખું ઘર માથે લેશે, આખી સોસાયટી માથે લેશે અને રાડું કેટલી પાડશે તને ખબર છે ને? કેવું બોલશે ઈ? એમને જે સમજવું એ સમજે ને જે કરવું એ કરે, પણ આ સ્ત્રી મને આ ઘરમાં પોસાતી નથી. ખબર નહીં, એની સામે જો ને તો ગુસ્સો જ આવે છે નકરો મને તો તને એમ. મમ્મી, હું જેમ ત્રાસ આપું છું ને એમ તમે પણ ત્રાસ આપવાનું ચાલુ કરશો ને તો આ ઘરમાંથી જશે, બાકી આ ઘરમાંથી જવાના કોઈ ચાન્સ નથી એના. મીરા, તે ચાલુ કરી દીધું છે તારું કામ, તો હું મારી આ વાત ઉપર અડગ રહીશ કે હું તારી સાથે છું અને હું પણ તારા કરતાં વધારે ત્રાસ આપવા માંગુ છું કે જેના કારણે એ ચૂપચાપ કીધા વગરની આ ઘરની બહાર જતી રહી. મને લાગતું નથી. જે પ્રમાણેનો સ્વભાવ છે ને બધું જ હેન્ડલ કરી લે છે. ગમે તેમ બોલો ને તો પણ નકટાની જેમ સાંભળ્યા જ કરે. માણસમાં ગુસ્સો હોય ને તો એ આપણને એક્શનનું રિએક્શન આપે અને રિએક્શનના પછી એના ઘરે જવાના રસ્તાઓ ખોલે. પણ નહીં, આ માણસ તો સાવ મીંડ છે. શરીરના કોઈ પણ ભાગમાં હાથ ઉપર, માથા ઉપર, મોઢા ઉપર જો દામ દઈએ, દાજે તો ક્યાં જશે? એ સહન નહીં થાય. મમ્મી, શબ્દો તો સહન થઈ જાય બેટા, પણ શરીર પર જે દામ દીધા હોય એ ક્યારેય ન સહન થાય. ખોટી વાત છે. કેમ? શબ્દોમાં જેટલી તાકાત છે ને એટલી મારમાં નથી. આ કહેવાય ને કે માર મારીએ ને તો માણસ ન મરે, પણ હા જો મેણું મારી અને એને લાગી જાય ને તો એ મરી જાય. કોઈક વાર એવું પણ બને છે કે મેણાના માણસ મરતા નથી પણ ત્રાસના માણસ મરી જાય છે, કારણ કે શરીરની પીડા કોઈના કાકા મામાના દીકરાઓ તો નથી થતા. મમ્મી, શરીરની પીડા આપવા જશો તો એવું પણ તો બની શકે ને કે પપ્પાને ખબર પડી જાય. બની શકે તું કહે છે બરાબર છે, પણ એવું પણ આપણે કહી શકીએ કે એ રસોઈ કરતા દાઝી ગઈ,
એને ધ્યાન નહોતું, એના પિયરિયામાં ધ્યાન હતું, એનો પેલો પટ્ટાવાળો ભાઈ એમાં ધ્યાન હતું કે મારો ભાઈ બિચારો શું કરતો હશે શું નહીં, અને અચાનક તપેલી આવી અને અડી ગઈ અને દજાઈ ગયું. એવું પણ બની શકે. ઠીક છે ઠીક છે, તમારે જે કરવું એ કરો. મને વહેલી તકે આ સ્ત્રી આપણા ઘરની બહાર જાય ને એ જોઈએ છે. તમે શું કરો છો, કેવી રીતે કરો છો, આઈ ડોન્ટ કેર. એક તો સાચું કહું ને તો એના હાથનું ખાવાનું ભાવતુંય નથી, પણ આ તો મારે બનાવવું ન પડે ને એટલે એડજસ્ટમેન્ટ કરું છું. મીરા, એડજસ્ટમેન્ટ શું કામ કરવાનું? આપણે જેમ જીવતા હતા, જેમ રહેતા હતા એમ જ રહેવાનું. પણ ન ફાવતું હોય તો એ ઘરની બહાર જશે. અને સાંભળ, આ વાતની જો તારા પપ્પાને જાણ ન થાય ત્યાં સુધી સારું છે, નહીં તો કોઈ શુભ ચિંતક આજુબાજુનો કોઈ હશે ને એ તારા પપ્પાને તો કહી દેશે. મને એવું લાગે છે. સાચી વાત છે, એટલે આપણે ધ્યાનથી ચાલવું પડશે. કરવાનું બધું જ છે પણ પકડાવાનું ક્યાંય નથી. યસ. જો કે હું જે રીતે વાત કરું છું ને જે રીતે ટોર્ચર કરું છું ને મેન્ટલી, એના પરથી તો એવું જ લાગશે કે નાસ્તો ન બનાવ્યો એટલે આર્ગ્યુમેન્ટ થઈ હતી. પણ તમે જે કરવાના છો ને એ જો વિચારી. હા, એવું ન થાય કે મેડમને ઘરની બહાર કાઢતા કાઢતા આપણે બંને માં દીકરી નીકળી જઈએ. ક્યારેય ના બને, સમજી? હું તારી માં છું. ખબર છે, તો પણ સાયકોલોજીના નિયમ નહીં બદલે. એકલા વાતો કરવાવાળા ગાંડા જ કહેવાશે. દામિની, લગ્ન પછી તું કેટલી સરસ લાગે છે. જો સારું થયું ને કે તારા ભાઈએ જ્યાં બતાવ્યું ત્યાં કર્યું, તો તું કેટલી સુખી છે. પણ કેમ ઉદાસ છે બેટા? ના, હું ક્યાં ઉદાસ છું. મારી હસતી ખેલતી દામિની કંઈક તો ઉદાસ છે જ. શું થયું બેટા, બોલ ને. કંઈ જ નથી. નવા નવા લગ્ન થયા ને એટલે આ ઘર છોડીને ગઈ હતી તો આ ઘરની તમારી યાદ આવતી હતી એટલે આવી હતી. તો પછી આવ્યા પછી ખુશ તો રહેવું જોઈએ ને, તોય તું તો ઉદાસ જ છે. છોડો ને બધું. તમારી તબિયત કેમ છે? મને ખબર છે તું વાત બદલવાની કોશિશ કરે છે. મારી તબિયતને શું થવાનું હતું, પથરાઈ ન પડે. પણ તું કે એ ઘરમાં બધાય તારી સાથે કેવી રીતે રહી છે, અને તું બધાને એડજસ્ટ થઈ ગઈ કે નહીં? એ ઘરમાં ને એ ઘરમાં બધા બહુ સારી રીતે રહે છે. મારા નણંદ એ તો જાણે કેમ અમે બંને બહેનો હોઈએ ને એવી રીતે રહી છે. કોઈ કામ નથી કરવા દેતા. ગમે તે કામ કરવા જાઉં ને તો તરત વચ્ચે આવે અને કહે કે રહેવા દો ભાભી, તમારે નથી કરવું, હું કામ કરી નાખું છું. મારા સાસુ એ તો એક માં કરતાં પણ વિશેષ રાખે છે. જાણે કેમ એમની સગી દીકરી ન હોય. અને સાગરની તો શું વાત કરું. ઓલું કહેવાયું છે ને કે પતિ પરમેશ્વર હોય, એવી જ રીતે સાગર પતિ નહીં પણ પરમેશ્વર બની ગયા છે. બહુ સારી રીતે રાખે છે મને. કોઈ વાતની કમી નથી આવવા દેતા. ઘરમાં સુખ જ સુખ છે. દામિની, જ્યારે આ ઘરમાં સંબંધ કરવા માટે મેં તને વાત કરી હતી ત્યારે તું કેટલી જીદ પકડીને બેઠી હતી. ના ના, એ ઘરમાં તો કરવું જ નથી. એ ક્યાં, આપણે ક્યાં, એ લોકો અમીર, આપણે ગરીબ. પણ જો ભાઈ અને માવતર જે પણ કંઈ સંબંધ બતાવે, ઘર બતાવે ને એ કંઈક જોઈ વિચારીને જ બતાવે. તને જે વાતનો ડર હતો ને કે ત્યાં તારું માન સન્માન નહીં રહે, તને કોઈ ગણશે નહીં, તારું કોઈ સાંભળશે નહીં કે તને કોઈ સમજશે નહીં, તું ખોટી પડી ને બેટા. ખોટી પડી હું. ઘણી જગ્યાએ ખોટી પડી. મારા જે વિચારો હતા, મારું જે માનવું હતું ને બધું જ ખોટું પડ્યું. આ તો છોડ. ભાઈ ક્યાં છે? એ કામેથી બહાર ગયો છે અને એ તો સાંજે આવશે. એને મળવા આવી હતી. એને કહેવું હતું કે તારી બેન ત્યાં બહુ ખુશ છે, કોઈ વાતની કમી નથી. પણ તું તો રોકાવાની છે ને? સાંજે તો હમણાં ભાઈ આવી જ જશે.
એટલે મળીને જ જવાનું છે. અને હવે આવી છે ને તો 2-3 દિવસ રહેજે અહીંયા, કારણ કે એ તો મોટું ઘર છે અને મેં એવું સાંભળ્યું છે કે ત્યાં તો નોકર ચાકર પણ છે, એટલે તારે ભાગે તો કંઈ બહુ કામ આવતું જ નથી. છે ને ઘણા નોકરો છે, પણ આ તો વહુ ઘરે આવી જાય કે નહીં પછી પવ જ ઘર સંભાળે ને, એટલે મારી ઈચ્છા એવી છે કે ઘરને હું જ ચલાવું અને હું રોકાઈ નહીં શકું. તમને ખબર છે, હા, હું થોડી વાર માટે પણ બહાર જાઉં ને તો ઘરમાં કોઈને ગમે નહીં, ઘર સૂનું સૂનું થઈ જાય. અમારા સાસુ તો મને ના જ પાડે કે તારે છે ને કોઈ પણ વસ્તુ લેવા માટે બહાર નહીં જવાનું. જો કેવી માં મળી છે, કેવી નણંદ મળી છે તને. ખરેખર તારી વાતો સાંભળીને મારી છાતી તો ગજગજ ફૂલે છે કે મેં મારી દીકરી માટે સારામાં સારું ઘર જોયું છે. અહીંયાથી જેટલી તકલીફો વેઠી છે ને એમાંની હવે તારે આખી જિંદગી કાંઈ નહીં વેઠવું પડે, હે ને? તમે લોકો તો ખુશ છો ને? હા બેટા, બસ તું તારા ઘરે સુખી છે, ખુશ છે, તો હું અને તારો ભાઈ પણ ખુશ. હે ભગવાન, આ મેં તમને પ્રાર્થના કરી હતી ને, હે પ્રાર્થના મને એમ લાગે છે ફળી નથી. શું કામ તમે મારી સાથે એવું કરો છો? મારા દીકરાને કે મારી દીકરીને કોઈને એ જે ઘરમાં આવી છે એ ગમતી નથી, તો એવી વહુને અમારે શું કરવી? સમજ નથી પડતી એના પપ્પાને કેવી રીતે સમજાવવું. એના પપ્પા કોઈ વાતને માનવા તૈયાર નથી. ભગવાન જે પણ કરો ને એ તમે જ કરજો કે એના પપ્પાને સારી સદબુદ્ધિ આપે અને ઓલીને ઘરમાંથી કાઢી મૂકે. ભગવાનને છે ને પ્રાર્થના કરવાની કાંઈ જરૂર નથી, સમજ્યા? પહેલાં આપણે જે સાચા માણસ હોય ને, જે એનું પર દુઃખનું હોય ને એનું દુઃખ ભાંગવાનું, એને દુઃખ ન દેવાનું હોય. અને આપણે દુઃખી માણસને દુઃખી કરવી ને તો ભગવાન છે ને આપણી ઉપર ક્યારેય રાજી ન થાય. અને જો દુઃખી માણસને સુખી કરો ને તો આ પ્રાર્થના કરવાની તમારે જરૂર ન પડે, હાથ જોડવાની જરૂર ન પડે. હા, મને એ વાતની ખબર નથી પડતી કે તમે વારંવાર આ તમે મોટિવેશન કેમ કર્યા કરો છો મને. આ મોટિવેશન તો તમારે જરૂર છે. આ કોઈક સારો એ મોટિવેશન મળી જાય ને મને, એટલે હું એને કહી દઉં કે મારા પતિને તું સમજાવ કે જે ઘરમાં પોતાના દીકરાને, પોતાની એટલે કે વહુને, એટલે કે પોતાની ઘરવાળીને કે પોતાની દીકરીને જે વ્યક્તિ ગમતું જ નથી એ વ્યક્તિને ઘરમાં લાવીને શું ફાયદો છે? અને લાવ્યા છે તો વારંવાર એના જ વખાણ કેમ થાય છે ઘરમાં? વખાણ જેને કરવાના હોય ને એને જ કરવાના હોય. તમે આ જે કરો છો ને એની હારે જે વર્તન કરો છો ને એ બધું બહુ ખરાબ છે. અને આ એની હાય લાગશે ને તો તમે ક્યાંય નહીં રહ્યો. એટલે હું તમને સમજાવવા આવ્યો છું કે હજી તમે ચેતી જાઓ અને હજી સમય છે. આજે તમે અત્યારે જે ભૂલ કરી છે ને એને સુધારી લ્યો. એને ભૂલ સુધારી લેવો ને તો આને પગે પડવાની જરૂર નહીં પડે. ન્યાય એને હરખી રીતે રાખો. તમારો લવારા બંધ કરો ને, બસ થઈ ગયું. આ જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને તો બા જ્યારે જીવતા હતા ઘરમાં ત્યારે પણ તમે એના પક્ષમાં જ બોલતા હતા, ક્યારેય મારા પક્ષમાં તમે બોલ્યા જ નથી. અને મેં કીધું એ કર્યું જ નથી, તો હવે કરવાના. હું તમને ના પાડતી હતી કે આ પટ્ટાવાળાની છોકરી ઘરમાં નથી લાવવી, છતાંય તમે લાવ્યા. અને તમને કોણે કીધું કે અમે એને હેરાન કરીએ છીએ? એ સામે દેખાઈ જ જાય. આંધળો માણા હોય ને, આંધળો માણા એને ખબર પડી જાય કે આયા એક બીજાની દીકરી આ ઘરમાં દુઃખી થાય છે. બધાને ખબર પડી જાય. એમાં મને ક્યાં કહેવાની જરૂર જ છે? હું આ ઘરમાં જ રહું છું. હું કાંઈ છે ને વિદેશ નથી રહેતો. ખબર છે કે તમે આ ઘરમાં જ રહ્યો છો, વિદેશ નથી રહેતા. પણ મને એમ લાગે છે કે આ કોઈએ તમને ખોટી વાત કરી લાગે છે. નહીતર અમે તમારી વહુને કાંઈ કહેતા નથી. આ જેમ રહેતી હોય ને એમ રહેવા દઈએ છીએ. એ જ વાંધો છે. તમે જેમ રહેશે ને એમ રહેવા જો ને. એને આપણે બોલાવાય, એને આપણે કેમ છીએ, આ ઘરનો સભ્ય છે, આપણા દીકરાની વહુ છે તો આપણે દીકરીની જેમ રખાય. એટલે એમ બોલાવતું હતું. મારે છે ને ભગવાનની દયાથી દીકરી છે, એટલે મારે એને દીકરી બનાવવાની કોઈ જરૂર નથી. વહુને ક્યારેય દીકરી ન બનાવાય. આ ગમે એટલી એને રાખીએ ને તો એ છેલ્લે તો વહુ જ રહી છે. હા બસ, તો આપણી દીકરી હોત ને કોકની જગ્યાએ દીકરી બની નહીં રહી ને. આમ જોવો, આ બીજાની આરે મારી દીકરીને ન સરખાવો, બરાબર? અને મારી દીકરીને જે ઘરે સાસરે મોકલીશ ને એની ક્યારેય કમ્પ્લેન નહીં આવે. અને છે ને આપણા લેવલમાં લગ્ન કરાવીશ. નહીં કહેતા તમે જે ગોઈતી હોવ એવામાં નહીં. એ તો જે તું બીજાની દીકરી યારે કરશો ને એવું જ આપણી દીકરી યારે કોક કરશે, સમજા? એ તો આ દુનિયાનો નિયમ જ છે. જેવું તમે વાવો ને એવું જ ઉગે. બરાબર. એટલે અત્યારથી પોતાની
દીકરીને આવી રીતે વગોણા કરો છો બરાબર ને? અરે હું છે ને મને તો અત્યારે અફસોસ થાય છે કે હું મારી બા જેવો થયો સમજા, પણ હું મારા જેવા મારા દીકરો કે દીકરી બેમાંથી કોઈ ન થયા. એ સારું થયું કે નથી થયા, નકર છે ને જો તમારા જેવા થયા હોત ને તો આ મધનું મકાન બધું પૂરું થઈ ગયું હોત. બે તારી જેવા થયા, મને હજી એમ થાય છે એકાદો જો મારી જેવો થયો હોત ને તો મને તો કાંઈક ટેકો રહેત. આ તો મારા બે એની માં કે એમ જ કર્યા કરે, જે ખોટું છે ને એનો સાથ આપે છે બે, અને જે સાચું છે એને અમુકના એ દુઃખ આપે છે. જો હા, મુદ્દે મારા દીકરાઓ મારા તરફ છે એ પહેલેથી તમને નથી ગમતું. તમને તો હું આ તમારા મોટા ભાઈને, તમારી ભાભીઓને, તમારા નાના ભાઈને, તમારા નાના ભાઈની વહુને, તમારા બાને કોઈને નતું ગમતું. તો તમને ગમે હવે? અરે મારા દીકરા તારી તરફ રહે કે મારી તરફ રહે એની યારે મારે કાંઈ લેવા દેવા નથી, પણ હું તો એમ કહું છું કે મારો દીકરો કે મારી દીકરી સત્ય તરફ રહે, સાચું હોય ને એનો સ્વીકાર કરે, ખોટું હોય ને એની તરફ ન રહે. પણ અફસોસ એ વાતનો છે કે એ ખોટું છે ને એની બાજુ જ રહેશે, પછી હું ખોટો હોઉં તો મારી બાજુ રહે ને તો એ મને ન ગમે. બરાબર, મને બહુ ગમ્યું તમારી વાતને, પણ તમારી વાત મારા ગળે નહીં ઉતરે. પણ મારી વાત તમે સાંભળશો ક્યારે એ મને કહેજો ખાલી. અને ભગવાનની પ્રાર્થના કરવા દો, તમે જે કરતા હોય ને કરો, જાઓ કામ. પ્રાર્થના કરવાની જરૂર નથી, માણસ જે છે ને એને માણસની હરી રીતે રાખ તો કાંઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હાસ, મારા માથેથી હાવ ભાર હળવો થઈ ગયો. આ દામિની ના કહેતી હતી મોટા ઘરમાં નત કરવા, જો થઈ ગઈ ને સુખી. છોકરાઓ જ કહેવાય. જય શ્રી કૃષ્ણ. અરે વેવાય, અરે બેહો બેહો તમે તો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી બેહો બેહો કૃષ્ણ. તમે. બેસો. પણ આમ તમે અચાનક આવ્યા? અરે કીધું હોત અને ફોન કર્યો હોત તો મારા અશોકને ઘરે રાખત ને. મારે જે વાત કરવી છે ને એ મારે અશોકને નહીં તમને જ કરવાની છે. મને કરવાની છે? હા, કેમ, મારા અશોકથી કાંઈ ભૂલ થઈ? કંઈ એનાથી ગુનો થયો? ફરિયાદ તો અત્યારે હું જે વાત લઈને આવ્યો છું ને એમાં તમારે મને કરવાની જરૂર છે. સમજી નહીં, શું થયું મને કહો ને, મને ગભરાટ થવા માંડ્યો. ભૂલ છે ને મારાથી થઈ છે, ગુનો છે ને મારાથી થયો છે, તમારાથી? પાપ છે ને આ બધું મને લાગશે. પાપ, ગુનો, આ બધું શું કહો છો? હા. અરે તમે તો અમારા માટે ભગવાન છો. મારા દીકરાને નોકરી આપી, આજે જો અમે લોકો સારી રીતે ખાઈએ પીએ છીએ, રહીએ છીએ. મારી દીકરી તમારા ઘરે રાજ કરે છે, તો તમે કેમ પાપ? હું તમારા માટે ભગવાન નહીં, હું તમારા માટે એક રાક્ષસ બનીને આવ્યો છું. રાક્ષસ? જો હા સાચી વાત કરું ને તો આ તમારી દીકરી દામિની છે ને એનાથી ભૂલ થઈ? અરે ના ના, એનાથી ભૂલ નથી થઈ, કીધું ને ભૂલ છે ને મારાથી થઈ છે. તમારી દીકરી દામિની મને બહુ ગમતી હતી. અરે મને તો એમ થતું કે મારી એક જ દીકરી છે, જો આ મારી ઘરે દીકરી બનીને જન્મી હોત ને તો હું કેટલો ભાગ્યશાળી થઈ જાત. પછી મને વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં, હવે તો દીકરી ન બની શકે પણ હું મારા ઘરની એને લક્ષ્મી તો બનાવી દઉં. એક સ્વાર્થ જાગ્યો મારા મનમાં અને મેં આ માગું અશોકને નાખ્યું, સમજ્યા? અશોકને મેં વાત કરી તો અશોકે તમે બધા હા પાડી દીધી. પણ મને ખબર નહોતી કે આજે મેં નિર્ણય કર્યો હતો ને એની મારી ઘરની લક્ષ્મી બનાવવાનો, એને મારા ઘરની વહુ બનાવવાનો, એ નિર્ણય છે ને તમારી દીકરી દામિની માટે મુસીબત બનીને ઊભી રહે. હું કંઈ હજી સમજી નથી શકતી. અરે જો હવે ચોખ્ખી વાત કરું ને તો તમારી દામિની અમારા ઘરમાં બહુ એટલે બહુ દુઃખી છે. એને એમ થાય છે કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ. જોકે એણે બિચારી કોઈ દિવસ નથી કીધું, ત્યારે એણે ફરિયાદ નથી કરી, પણ મારા ઘરના સભ્યો છે ને, મીરા, મારી પત્ની, મારો દીકરો, એ બધાએ એને હેરાન કરવામાં કાંઈ બાકી જ નથી રાખ્યું. અને ઓલી બિચારી ગરીબડી ગાયની જેમ સહન કરે છે અને મારે એક લાચાર બાપની દ્રષ્ટિએ બધું જોવું પડે છે. હું મજબૂર છું, હું આમાં કરી શકું. એટલે હું આજે એક વસ્તુ તમને કહેવા આવ્યો છું. પણ વેવાય, સાચું કહું ને, તમારી ક્યાંક ને ક્યાંક ગેરસમજ થાય છે. અરે હજે હમણાં જ
થોડા દિવસ પહેલાં દામિની આવી હતી મને મળવા. અરે તમારા ઘરના બધા સભ્યોના તમારા એટલે કે એની સાસુના એની નણંદના કેટલા વખાણ કરે છે કે મને તો હાથમાં ને હાથમાં રાખે છે, કામ નથી કરવા દેતા, મારું ધ્યાન બહુ રાખે છે. આટલા બધા તો વખાણ કરી ગઈ અને તમે બસ આ જ એના સંસ્કાર છે. એને એટલું બધું દુઃખ પડે છે છતાંય ક્યારેય અમારા ઘરની વાત નથી કરી. એણે ક્યારેય કોઈના એમ નથી કીધું કે મને આ ઘરમાં દુઃખ પડે છે. એટલા તો એનામાં સંસ્કાર છે, પણ એના સંસ્કારની એની સહનશીલતાની મારા ઘરના કોઈ સભ્યોને કાંઈ પડી નથી. અરે જે 24 કેરેટ હોનું છે મારા ઘરમાં એને આ લોકો એક કટાઈ ગયેલું લોખંડ માને છે. એટલે હું જો તમને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારી દીકરીનું મારા ઘરમાંથી છૂટું કરી નાખો. એ વિચારીને દુઃખ થાય, પણ એને એક જિંદગી આખી લાંબી પડી છે. હમણાં ભાઈ ક્યાં સુધી સહન કરશે? નરેશભાઈ, અમારા ઘરમાં અમારા સમાજમાં ક્યારેક કોઈની દીકરી એક ભાવમાં બે ભાવ ન કરે. એ સહન કરી જશે, આખી જિંદગી રડી રડીને કાઢશે, પણ ન તો ફરિયાદ કરશે ન તો છૂટું કરશે. પણ આજે મારો અશોક આવે ને ઘરે તો હું એને આ બધી વાત કરીશ. પછી એ ભાઈ બહેન જે નિર્ણય લે તમે એ તમારી દીકરીનું છૂટું કરી નાખો, પછી બીજે ક્યાંક પવણાઓમાં હું મદદ કરીશ. એને કોઈક લાયક એવું છે ને ઠેકાણું એવું ગોતી દઈશ અને એના બીજી વાર લગ્ન કરી નાખો. કન્યાદાન હું કરીશ. મને આજે મેં પાપ કર્યું છે ને એનો આખી જિંદગી મને પછતાવો રહે કે મેં એક ગરીબડી ગાય જેવી દીકરીની જિંદગી મેં બરબાદ કરી નાખી. મારા ઘરના સભ્યો મારી વાત નથી માનતા અને એ બિચારી હેરાન થાય છે. એ નથી કોઈને કહી શકતી કે નથી કાંઈ નિર્ણય કરી શકતી. એટલે હું આ તમને વાત કરું છું, મને માફ કરી દેજો. આજે મારો અશોક આવે ને એટલે હું એને વાત કરું. મારી દામિની જો તમે ત્રણે છે ને હજી સમજો ને તો સારું છે. હો હવે અમારે સમજવાની જરૂર નથી, કેમ કે જેની બહુમતી હોય ને એનું જ ચાલે. તમે એકલા પડી ગયા છો એટલે તમે સમજો ને તો સારું કહેવાય. સાગર, તારી મામા તો બુદ્ધિ નથી, પણ તું તો જરીક વિચાર કર, તારું ભવિષ્ય બગડશે. એમનામાં બુદ્ધિ નથી એટલે તો તમને આટલા વર્ષ પાલવ્યા, અમને જન્મ આપ્યો, મોટા કર્યા. આ બધા બુદ્ધિ વગરના જ કામો છે ને. અરે હું જે કરું છું ને એ બધું સાચું છે. તમે ક્યાં કોઈ દિવસ ખોટું કંઈ કરો જ છો? જિંદગીમાં આવ્યા એ સારું કર્યું. તમે છે ને નહીં સમજો, તમને આ જ્યારે ભાન થાય ને ત્યારે બહુ પસ્તાવાનો વારો આવે. કાંઈ વાંધો નહીં, પસ્તાવું એ પણ એક ભાવ જ છે ને, અમે પસ્તાઈ લઈશું. અરે તું હા હારે જાય ને ત્યારે તને ભાન આવશે. આ તું જે તારી ભાભી હારે કરશો ને એવું જો તારી નણંદ તારી હારે કરશે ને ત્યારે તમને બધાને ભાવ, તને તો ખાસ ભાન આવશે. પણ એમાં મારી લે અશોક, આ બે અશોક. હા શેઠ, હું બે આવવા નથી આવ્યો. તો જા, તો તું કામ આવ્યો છો? તો શું કામ આવ્યો છે ભાઈ તું? અરે પણ જરીક વ્યવસ્થિત વાત કરો. એ આપણા દામિનીનો ભાઈ છે. આપણા નહીં, એ તમે માનો છો. વાત કરો, શું કામ છે ને? અરે પણ એવી રીતે પણ અપમાન કરવાનું હોય? અરે ઘરે દુશ્મન આવ્યો હોય ને તો એને માનપાન આપવાના હોય. હું માનું છું કે દામિની તમને કોઈને નથી ગમતી, પણ એનો મતલબ એમ છો કે એનો ભાઈ આવે એટલે આપણે એની ધુતકારી નાખવાનો. મુદ્દે તો એ પટ્ટાવાળો છે ને આપણી ઓફિસનો, અમે પટ્ટાવાળો જ માની છીએ. પટ્ટાવાળો એ હતો, હવે છે ને આપણી દામિની આપણી ઘરની જે લક્ષ્મી છે ને આપણી વહુ છે ને એનો ભાઈ છે એટલે આપણો એ સંબંધી થયો. સારું સારું, હાલો માનથી. અશોકભાઈ, શું કામ અહીંયા આવ્યા છો? શું કામ પડી ગયું અહીંયા? પૈસાની જરૂર હશે કે ભાઈ ગરીબ માણસ છે, રૂપિયાની જરૂર હોય ને. હા બોલ પટ્ટાવાળા ભાઈ, કેટલા રૂપિયાની જરૂર પડી તને? હું આયા પૈસા લેવા નથી આવ્યો. તો તારી બેનને? હા સરસ કહેવાય, આ બહુ સારી વાત કરી. તારા બેનને ઉપાડ, પોટલા બિસરા પોટલા ભરીને જા. હા, હું મારી બેનને લેવા જ આવ્યો છું, પણ તમને જરી કઈ એની ઉપર દયા નહોતી આવતી. બિલકુલ નહીં. લેવા આવ્યો છે તારી બેનને તો જા, લઈને નીકળ અહીંયાથી. અરે મીરા તું કેવી વાત કરે? આ ઉકારો ચકારો કરવાનો હોય? હા માફી માંગે એની પાસે પહેલા. શું કામ માફી માંગે? મારી દીકરી ક્યારે આ પટ્ટાવાળાની માફી નહીં માંગે. અને સાંભળ, તારે તારા બેનને મળવું છે ને તો મળી આવ ને. મળવા નથી આવ્યો, હું લઈને જ જાય તો હવે. જા ને. અશોકભાઈ, કાંઈ વાંધો નહીં,
મારે જે જોતું હતું ને એ જ મને મળી ગયું. અરે ઢોરની જેમ આવ્યો છે પાછો. હું ગયો તો આજે એના બાપ આ સમજ્યા. હા તમે ચાવી ચડાવીને આવ્યા હોય ને પપ્પા તો જ આટલું આપણા ઘરમાં આવીને બોલે આ તે કેવું જ પડે ને, બિચારી રીબા જતી આયા. શું શું થયું? થયું નાટક નવા. હું મારા સાસરિયામાં બહુ હેરાન થતી હતી. હું આ વાત કોઈને કરી શકતી નથી અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે એ મારું મોત વાલું કરીને મારે આ દુનિયા છોડી દેવી છે. નાટક છે આ બધા ભાગી ગયા છે કોઈને લઈને હજી નાટક લાગે છે. મારાથી સહન શક્તિ નહોતી એટલે મેં કોઈને વાત ન કરી અને મારા પિયરવાળાને પણ કહેજો કે તમારી બેન અહીંયા ખુશ હતી અને તમને આ ચિઠ્ઠી મળશે ત્યારે કદાચ હું તાપીમાં પડીને મારું જીવન ચૂકાવી દઈ હોઈશ. હવે શાંતિ મળી ગઈ તમને? મળી ગઈ શાંતિ? મરી તો નથી ને લાશ નથી આવીને હજી મીરા, તું આ હું વાત કરે છે? અને અશોક, તું છે ને બહુ મોટી ભૂલ કરે છે. આ ચિઠ્ઠી શું તારી પાસે હાચવીને રાખ અને તું અત્યારે જ પોલીસ સ્ટેશનમાં જા અને કહેજે કે આ ત્રણેયને, અરે ચારેય, મને હોતે કહી દે હું હોતે આ પાપનો ભાગીદાર છું. આ ચારેય છે ને મારી બેનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે અને આ પોલીસ સ્ટેશન લઈને જાજે અને અમને ચારેયને સજા થાય ને એવું કરી તમ તારે. ભાઈ બેનના નાટક તો જો. હા ભાઈ અહીંયા રોદડા રોવે છે અને બેન ચિઠ્ઠી મૂકીને ગઈ છે. મમ્મી હજી લાશ નથી મળી ને એટલે કઈ પ્રૂફ નથી થયું અરે ફસાવાના ધંધા છે આ બધા. કોઈ ગમતો હશે બીજો અને એની સાથે જવું હશે. બસ! તારે ભાનશે કે નહીં હું બોલે છે તું? છે ને ખાલી તારી વહુ નથી, એ આ ઘરની લક્ષ્મી છે, આની બેન છે અને તું એક ભાઈની નજરમાં એની બેનને નીચે પડતાડવાની નથી જોતી! નથી જોતી મને! મારી પત્ની તમારા કારણે જ આ બધું થયું છે. હવે બેઠા બેઠા રડો. નથી જોતી ને? વાતો કરો છો. નથી જોતી ને તો મારે હવે છે ને એને ઘરમાં રાખવી નથી, સમજ્યા? મળે ને તોય પણ હવે એને ચોખ્ખું લખ્યું છે કે હું આત્મહત્યા કરવા માટે જાઉં છું. તો હવે થોડી આવે, હવે આવશે એની લાશ આવશે. છો તમે એટલી એને હેરાન કરતા હતા છતાંય મારી ઘરે વાત નથી કરી. નકર એના મનમાં એવું રાખત ને કે હું બધાને જેલમાં નાખી તો શકું. આ શું છે હા, તો ચિઠ્ઠી શું કામ લખી એને એનો જીવ ગુમાવી દીધો છે છતાં પણ તો ખાલી એવું લખાય ને કે હું મરવા જઈ રહી છું. આટલું બધું લખવાની જરૂર ક્યાં હતી? જો ચપરાસી એક વાત સાંભળ મારી, તું છે ને આજે કરી રહ્યો છે ને એ બિલકુલ ખોટું છે અને પ્લીઝ તમે તો વચ્ચે બોલતા જ નહીં. તારે કેસ કરવો છે તો જા કરી દે. અને તમે જે મારા ભાઈ પર હાથ ઉપાડ્યો છે ને તમે યાદ રાખજો કે હું અને મારા મમ્મી આ ઘર છોડીને જઈએ છીએ. ચાલ અને મીરા. અમે કેસ કરીશું કે તમે અમને હેરાન કરો છો. તો જવા દો. જો આમાં જે દામિનીએ જે લખ્યું છે ને એ બધું સાચું જ હોય. આ લોકોને અત્યારે છે ને એની ભૂલ નહીં સમજાય પણ હું કહું છું એને આ લખ્યું છે એટલે એ પગલું ભરવાની જ છે. અને એ જો ભગવાન ન કરે નારાયણ અને જો એ આ દુનિયામાં નહીં હોય એની લાશ મળે ને તો આ ચિઠ્ઠી છે ને તો પોલીસ સ્ટેશનમાં લઈને જાય છે. અને મેં કીધું ને એમ મને હોતે ને સજા મળવી જોઈએ કારણ કે આ બધું કરતા હરતા તો હું જ છું ને. હા, હું અત્યારે જ જાઉં છું. હા જા, હું જુબાની આપીશ તમ તારે પોલીસ સ્ટેશનમાં.